સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં પીઆઈ સાવજ પર હુમલાનો મામલો જ્યાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। પીઆઈ સાવજ સી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવે છે। બુટલેગર સહિત 8 શખ્સોએ હુમલો કર્યો હતો, જ્યાં એલસીબી પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસમાં વધુ તપાસ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી। પોલ્યુશનના વોન્ટેડ આરોપી લખન મેરુ ચાવડાએ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવજ પર હુમલો કરેલો અને ફરજ રૂકાવટ કરેલી। આ ગુનાના કામે અન્ય અજાણ્યા 7 થી 8 ઇસમો પણ હોય। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લખન મેરુ ચાવડા, સુનિલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ મકરાણી, જયેશ ઉર્ફે ઇલુ, આ 4 શખ્સોને છે રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડેલા છે। આ ગુનાની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આઈપીએસ હર્ષ શર્મા સાહેબનાઓ કરી રહેલા છે। અને તપાસના કામે આ આરોપીએ જ્યાં પણ આ ગુનો આચરેલો પાદરિયા ગામ, ત્યારબાદ ત્યાંથી તેઓ નીકળેલા તે રૂટને ટ્રેસ કરતા પોલીસ દ્વારા પંચો વિડીયોગ્રાફી મારફતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું, જેમાં તમામ 4 આરોપીઓને છે આ રૂટ ઉપર લઈ જવામાં આવેલા અને જે તપાસ કરનાર અધિકારી છે એ સમગ્ર બનાવથી વાકેફ થયેલા અને જરૂરી મહત્વના પુરાવાઓ એફએસએલને સાથે રાખી